સિમ કાર્ડને લગતા બદલાયા નિયમો ખોટું કર્યું તો લાખો રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે। સરકારે સિમ કાર્ડ વેચવા માટે રિટેલર્સ માટે નવા નિયમો જારી કર્યા છે। હવે રિટેલર્સ આ પ્રક્રિયાને અનુસરીને જ સિમ કાર્ડ વેચવાના રહેશે। ગ્રાહકના નામે કેટલા સિમ છે અને કેટલા કનેક્શન છે તે તપાસવાની જરૂર છે। જો આ ઉપરાંત ગ્રાહકે અલગ અલગ નામે કનેક્શન લીધા હોય તો તેની પણ તપાસ કરવામાં આવશે। આ સાથે ગ્રાહકનો ફોટો પણ 10 અલગ અલગ એંગલથી લેવાનો રહેશે। ડીઓટીના નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ પોતાના આધારનો ઉપયોગ કરીને ફક્ત 9 સિમ ખરીદી શકે છે। 9થી વધુ સિમ રાખવા પર પહેલીવાર ગુનો કરનારને 50,000 રૂપિયા અને વારંવાર ગુનો કરનારને 2 લાખ રૂપિયાનો દંડ થશે। ગેરકાયદેસર રીતે સિમ કાર્ડ મેળવવા માટે 50 લાખ રૂપિયા સુધીનો દંડ અને 3 વર્ષની જેલની જોગવાઈ છે। આવી સ્થિતિમાં તમારા આધાર સાથે કેટલા સિમ લિંક છે તે જાણવું ખૂબ મહત્વપૂર્ણ છે। જો તમે સિમ કાર્ડનો ઉપયોગ નથી કરતા તો તે સિમ ડિસ્કનેક્ટ કરી શકો। આ પ્રકારના માહિતીપ્રદ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।